જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનના આધારે ખાતર મેળવવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. ખાતર વિતરણ દરમિયાન નકલી કૂપનનો ઉપયોગ થતો હોવાથી આ શંકા જતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં કુલ 15 નકલી કૂપન મળી આવતા સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. મામલે યુનિયન જીનના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મુસ્તિફ અશરફ અને સફાન ઇદ્રીસ નામના 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા અઢી દિવસના પોલીસ રિમાન્ડ રજૂ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે નકલી કૂપન કયા અને કોણે પ્રિન્ટ કર્યા અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તેમજ અગાઉ પણ આ રીતે નકલી કૂપનના આધારે ખાતર મેળવાયું છે કે કેમ. એક તરફ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે બીજી તરફ નકલી કૂપન બનાવી ગેરલાભ ઉઠાવવાનો કૌભાંડ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની પૂછપરછમાં આગામી દિવસોમાં આ કૌભાંડને લઈને વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે. दी जंबूसर तालुका परचेस सेल यूनियन जंबूसर यूनियन जीन टंकारी भगूर जीन कंपाउंड खाते अमे खातरનું વિતરણ કરીએ છીએ. તારીખ 17/8/2026 રોજ જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા. એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલાવાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ અનુક્રમ નંબર મુજબ. અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા. પછી બપોરના લગભગ 2 થી 2.5 ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે આ ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ. એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એક જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ, કમ્પાઉન્ડમાં જ હતો હું પણ. એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વધી જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે. હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે.